લોકશાહીમાં સરકાર અને તંત્ર એ એકબીજાના પૂરક હોય તો એનો સીધો લાભ જનતાને મળતો હોય છે. પરંતુ જો સરકાર ઉપર તંત્ર હાવી થાય તો જનતા એનો ભોગ બનતી હોય છે. આ બહુ સ્પષ્ટ અને સામાન્ય સમજ છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે સૌ આ સરકાર અને તંત્ર વચ્ચેની એકબીજાને ખોરાક બનવાની જે હરીફાઈ ચાલી છે બનાવવાની, એનો આપણે સૌ ભોગ બનીએ છીએ. આનું મુખ્ય કારણ એ છે કે વર્ષો પહેલા જે સરકાર ચાલતી હતી એમાં અધિકારીઓ હતા, એ બંને વચ્ચેનો જે એક સમન્વય હતો, એક અન્ડરસ્ટેન્ડિંગ હતું, એ અન્ડરસ્ટેન્ડિંગ આજે વિખાઈ ગયેલું છે. એનું મૂળ કારણ એ છે કે વર્તમાન સમયની અંદર જે મંત્રાલયમાં મંત્રીઓ બેઠા છે એ ઓછું ભણેલા છે, અભ્યાસુ નથી, પ્રેક્ટિકલ નથી, અનુભવ નથી, સંવેદના નથી, અને એનામાં જે એક નિર્ણાયક બનવાની કે નિર્ણય લેવાની એક મુત્સદ્દીગીરી, એક તાકાત, એક ક્ષમતા હોવી જોઈએ, એનો સંપૂર્ણ અભાવ છે. એના કારણે આ એની નબળાઈનો લાભ લઈ તંત્રમાં બેઠેલા અધિકારીઓ ભણેલા ગણેલા એના ઉપર હાવી થાય અને દબાવવાનો પ્રયત્ન થાય, એટલે જનતા પીચાય. આ મેં વાત કરી વર્તમાન પરિસ્થિતિની છેલ્લા 20-25 વર્ષથી જનતાની પરેશાનીનું મૂળ. આ મૂળથી તમારે આ સડો કાઢી નાખવો હોય તો તમારે સરકારમાં બેઠેલા મંત્રીઓ એક મુત્સદ્દીગીરી ધરાવતા, મતલબ નિર્ણાયક, સંવેદન, ભણેલા, અભ્યાસુ અને અનુભવી હોવા જોઈએ, જે 30 વર્ષ પહેલા ગુજરાતની સરકારોમાં બેઠા હતા. એને લઈને એક કિસ્સો આપ સમક્ષ મારે મૂકવો છે કે સરકારમાં બેઠેલા મંત્રીઓ અધિકારીની કેટલી ઇજ્જત કરતા હતા, અને અધિકારીની ઇજ્જત એટલા માટે થતી હતી કે અધિકારી પણ એક નિષ્ઠાવાન, પ્રમાણિક અને સરકારના ધોરણોને લઈને એ પોતાની નોકરી કરતા હતા. આ એક પુસ્તક છે. આ પુસ્તકનું નામ છે પોત અને પ્રતિભા. બહાર પાડ્યું છે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, જિલ્લો ભાવનગર. જેમના નામે આ પુસ્તક બહાર પાડ્યું છે, જેમને એક અધિકારી તરીકે એમને એવું લાગ્યું કે અધિકારીની વાત, એના બનાવો, એની ઘટનાઓ, એના જીવનના અનુભવો ફરજ દરમિયાન સરકારમાં એ જનતાની સુધી પહોંચાડવા પડે, એટલા માટે એનું નામ છે અર્જુનભાઈ ગોપાણી. એસી ગોપાણી તરીકે ઓળખાતા હતા. એમના પૂજ્ય પિતાશ્રી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અને મુંબઈ વિધાનસભાના ત્રણેયના ધારાસભ્ય રહી ચૂકેલા ચોગઠ ગામના વતની છગનભાઈ ગોપાણીના દીકરા. આ પુસ્તકની અંદર એ ઘટના છે, એમાં એક શિક્ષકની બદલી માટે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં એક જવાબદાર પોસ્ટ ઉપર ત્યારે નોકરી કરતા હતા. 1990-94નો સમયનો ચીમનભાઈની સરકાર હતી અને નરડીભાઈ શિક્ષણ મંત્રી હતા. ચીમનભાઈના સમયમાં એ વખતે સચિવાલયમાં એમને મળ્યા એક ઉદ્યોગપતિ, અને એમની ભલામણથી એક શિક્ષકની બદલીની ભલામણ ગોપાણી સાહેબ સુધી પહોંચી. ગોપાણી સાહેબે એ તપાસી, જોઈ અને એને રિવાજ પ્રમાણે કહી દીધું કે આ નિયમ પ્રમાણે બદલી શક્ય નથી, એટલે મેં તેમના સૂચનનો અમલ ન કર્યો. ગોપાણી સાહેબ, નરડીભાઈ અને એક રાજ્ય કક્ષાના મંત્રી ત્રણેય એક મિટિંગમાં ભેગા થાય છે. આ સમયે એ રાજ્ય કક્ષાના મંત્રી, એ શિક્ષણ મંત્રી નરડી અમીનને ગોપાણી સાહેબની હાજરીમાં એક ફરિયાદ કરે છે કે ગોપાણી મારી ભલામણો સ્વીકારતા નથી. શિક્ષણ મંત્રીએ પૂછ્યું, કોની ભલામણો? રાજ્ય કક્ષાના મંત્રી કહ્યું કે મારી ભલામણો સ્વીકારતા નથી. તે વખતે નરડીભાઈએ સરસ મજાનો જવાબ આપ્યો કે પ્રાથમિક શિક્ષકોની બદલીમાં કોઈએ પડવાનું નથી, તેમ માનનીય ચીમનભાઈએ કીધું છે. આ શબ્દ બોલાય ત્યારે ગોપાણી સાહેબની હાજરીમાં ગોપાણી સાહેબે અગાઉ જે વાત કરી હતી કે આ સૂચનનો અમલ શક્ય નથી, કારણ કે નિયમ પ્રમાણે બદલી શક્ય નથી, આ શબ્દ અધિકારીનો સાંભળ્યા પછી શિક્ષણ મંત્રી પણ એ રાજ્ય કક્ષાના મંત્રીને જવાબ આપી અને આ વાતને પૂરી કરે છે. કહેવાનો મતલબ એ છે કે શિક્ષણ મંત્રીની સામે રાજ્ય કક્ષાના મંત્રી એક શિક્ષકની ભલામણ દબાણપૂર્વક કહે છે, એક ઉદ્યોગપતિ કહે છે, છતાં પણ એક અધિકારીએ કીધું કે નિયમમાં શક્ય નથી, બદલી શક્ય નથી. એ બધાની વાત સાથે અધિકારીની વાતને સૂર પુરાયો
કેબિનેટ મંત્રીએ અને બદલી ન શક્ય બની. આ પ્રમાણિકતાનું ઇનામ છે, આ નિષ્ઠાનું ઇનામ છે. ફરજ દરમિયાન પોતાની જવાબદારી, કાયદા, કાનૂન, બંધારણ અને ધારાધોરણો ઉપર સરકારી અમલદાર કામ કરે છે. વર્તમાન સ્થિતિ ઉપર આપણે કંઈ બોલવા જેવું કશું છે નહીં, અને એ આપ સૌ કંઈ ને કંઈ ખૂણે ખાંચરે, આપણે નહીં તો આપણા ભાઈઓ રીતે આપણા પરિવાર, મિત્ર, સંબંધીઓ ભોગ બનતા રહ્યા છે. આમાંથી શીખ એટલા માટે એટલી લેવી જોઈએ કે સરકારમાં બેઠેલા મંત્રીઓ એના પુણ્ય પ્રતાપે અધિકારીઓ ઉપર જે કંટ્રોલ હોવો જોઈએ એ કંટ્રોલ એનો નથી. એના કારણે આપણે ભોગ બનીએ છીએ. આપણે સૌ જાગૃત બનીએ અને આવા કિસ્સાઓમાંથી આપણે બહાર નીકળવા માટે ઉચિત નિર્ણય તરફ આપણે આવનારા દિવસોમાં આગળ વધવું જોઈએ. આભાર.